દુકાનમાં નવી નું છે 80 નાખવાનું મને હા લે પૈસા હિસાબ થાય છે બધા જો 80 ના કાઢવા પડશે કા આવે એડવટા કરવાની છે આ લોકોની એ ભૂલાઈ જાય છે બોલો કાઈ નહીં તારે ઓનો ડ્રેસ એક ઘરે પડ્યો હા કાલ કોણ હું એને દેતી ના ઈ પ્લાન કો આપણે ક્યાંક કોઈ આવે તો ઈ બને એને જવાનું થી મોકો મળી જાય હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં તો મજામાં તો છું મજામાં જ રહેવાનું છે આજનો વ્લોગ છે ને સવારમાં 7:30 માં તૈયાર થઈ ગયા છે ને 7:30 માં વ્લોગ રાઈટ 7:30 થયા છે ઘણી ફેરી બોલી ગયો 7:30 દાદાની એ છે તૈયાર થઈને બેઠા છે તૈયાર થઈને છે બેઠા કા હવે તૈયારી છે ભાઈ હા હજી 7:30 થયા છે દાદાને જવાનું છે 8 વાગે કા 8 વાગે જવાનું 8 વાગે બા છે ને ગાયબ થઈ ગયા છે 7:30 ચાંતા સુમ કોઈ આજ જા હું બાદ ન રહ્યા કા એને કાલ મોડું થઈ ગયું મારે મેકવા જવું પડે એટલે કાલ મોડું થઈ ગયું ને તો આ સવારમાં 7:30 છે ને ત્યાં તો ગાયબ થઈ ગયા મેં જે તમને કીધું ને કે મારે 10 કે કમ્પ્લીટ થઈ ગયા એની પોસ્ટ મેં તમને બતાવી તો અત્યારમાં છે ને મેં ઇન્સ્ટાગ્રામ ખોલ્યું મારું તો મેં જોયું ને તો મિત્રો જો 9,999 એટલે જે અમુક માણસોને ખબર પડે કે આ ભાઈને 10 કે થઈ ગયા તો અમુક ફોલોવર્સમાંથી કાઢી નાખે છે અનફોલો કરી નાખે છે જો લાઈવ રિફ્રેશ મારું છું હાથને જો 39 થઈ છે જો કાઢી નાખે આ મારું અકાઉન્ટ છે મિત્રો આમાં જો આ પોસ્ટ મેં કરેલી છે અત્યારે સમય કેવો છે કાંઈ ખબર નથી પડતી ફોલોઅર્સમાંથી કાઢી નાખે કાંઈ વાંધો નહીં મિત્રો આપણે છે ને આપણી રીતના આપણી મહેનત ચાલુ રાખશું અને તમને ટૂંકમાં બતાવું શું લાઈવ કે જોવો મિત્રો આમ થાય છે નકર અત્યારમાં મારા 7-8 ફોલોઅર્સ આવ્યા તો વધવા જો એટલે ઇન્સ્ટાગ્રામનું થોડીક એવી ઓલી ઇસ્યુ હોય છે કે ઇન્સ્ટાગ્રામ શું કરે કાંઈ નક્કી ન કહેવાય તું જો ક્યાંથી ક્યાં આવી આવી જો અહીંયા બેઠું છે આખી રાત હતું અહીંયા નહીં અમે ઓલા પરથી છે ને અહીંયા આવી આવ્યું છે જો અને અહીંથી એને છે ને ઉપર ચડવું છે અહીંયા છે ને એના જો અમારી ચકલી બોલે દેખાય એ કાળી ચકલી આવી હતી તો એને છે ને અહીંથી આમ ઉપર ચડવું છે અહીંયા અમે ઉપર કેમ એને ચડાવી મિત્રો અત્યારે છે ને પૈના ઘરે વયા છે ને અત્યારે બેઠા બેઠા વ્લોગ પહેલાં અપલોડિંગ કરી નાખવી અને આજનું છે ને આજના વ્લોગમાં થોડુંક નવીન છે નવીન એટલે બહાર જવાનું છે આજે ઘરનો હોમ વ્લોગ નથી થોડુંક છે ને બહાર ફરવા જવાનું છે જમવા વયા છે ને જમવા બેસી ગયા છે બધા અને પહેલાં તો છે ને ઓલે આ તો પહેલાંથી ને ચાર્જરમાં બબ્બે ફોન જોવો તો આમાં હું ક્યાં ચાર્જરમાં મૂકીશ મારો ફોન આવ્યો મેં કીધું કેમ કે આજે છે ને ચાર્જર નથી ફોનમાં અને પૂરું થઈ ગયું સવારમાં કેમ કે 9:30 જવાનું હોય ને હું 8 વાગ્યામાં આવી જાઉં એટલે આ બેઠો ફોન અપલોડિંગ કરતો હોય વિડીયો જો રુદુભાઈ કેમ કરે જો આ હું માથામાં નાખ્યું એલા આ હું નાખ્યું સિસ્ટમ છે આલે તારી સિસ્ટમ આલે તારી સિસ્ટમ મને મારે સિસ્ટમ આલે એની સિસ્ટમ તોડ નાખી હે હા મળી ગયું તમે ખીજા હો સિસ્ટમ ભાગ લ્યો એમાં હું એટલું જ નહીં હા મારી વારી આવી ગયું અમે તો હે ને પેલા સબક શીખાઈ દો નકર છે ને મને મારશે ઈ આજા બધા છોકરા હે ને નિશાળમાં રમે છે જો મોન્ટુ બાબા આજે નિશાળમાં રમે છે બોલો મોટું તો નીકળ્યો ને તો આ બધા અહીંયા રમતા હતા જો કેટલા ભેગા થઈ ગયા ઉગી ગયા છીએ ઘરે અને આજે છે ને જવાનું છે કાકા ને કાકીના દુકાને કેમ કે કેટલાય સમયથી હું ત્યાં ગયો નથી એટલે ત્યાં જવાનું છે આજે મળવાનું છે કેમ કે કેટલાય સમયમાંથી ત્યાં આંટો મારવા નથી ગયો બોલો તો છે ને અત્યારે તો ઘરે પહોંચી ગયા છીએ ને જમીન પછી જવાનું છે
અને થોડીક વાર લાગશે કેમ કે હજી તો રંધાય છે બધી વસ્તુ. ફૂલ છે એ તમે જરા કોમેન્ટમાં કહેજો. જો તો કેમ કેવા છે, સવારમાં ખીલી ગયેલું તું, અત્યારે તો પેક થઈ ગયું છે. જો ચાલો ભાઈ મિત્રો, આપણે છે ને પ્લાનમાં થોડોક ચેન્જ કરી નાખ્યો છે કેમ કે હું જમીન પછી જઈશ ને તો વ્લોગ એડિટ કરવામાં બહુ મોડું થઈ જશે. એટલે અત્યારે તો હું જાઉં છું કાકાની દુકાને અથવા ઘરે જ્યાં હોય ને. અત્યારે તો જવાનું છે તો ચાલો મિત્રો આપણે જઈએ. છે ને બનાવે છે વઘારિયા ભાત, આવી રીતે કાંઈક બનાવવામાં ચાવલ નાખી દેવાના. ચાવલ ને ચાવલ, હા છે ચાવલ મીન્સ કે ભાત. ભાભી બનાવે છે જમવાનું. તમારે આવું છે? અને આ શું કર્યું? ધોળું બનાવે તો ખરી પણ કેટલુંક તો ધોળે મિત્રો. જો આપણે ડબ્બો બદલાઈ નાખવાનો છે, ઢાંકણું દેવાતું જ નથી. હા ઢાંકણું છે ને ઓલું થઈ ગયું છે, લૂઝ થઈ ગયું છે. કા તમારે આવું છે? નહીં તમારે આવું ભાભી? એના કામ હોય તો ખોટખોટું પૂછવું પડે ને કે આવું છે. હવે બને ને નહીં કામ હોય એટલે થોડા આવવાના. જો નાક એને ઘરે રમતા રમતા પડી ગયો. મેં પૂછ્યું કે આ શું છે દાદા? કે રમતા રમતા ગદી ગયો, પડી ગયો. તો છે ને પોગી જાય છે કાકા ને કાકી ના દુકાને. અને જો કપડા હંકેલવાના છે. જો પડ્યા છે એ પેકેટમાં નાખવાના છે. કા આયા તા કામ કરી નાખ્યું આપણે, નકર કેટલાય સમય આવું કઈ નક્કી નહીં. કા હમણાં ક્યાં આવ્યો જ નતો દુકાને. આ બધા હે ઓહો આ જો આ કેટલો ઢગલો પડ્યો અને આવડા એ બધા છે ને આ પેકેટમાં નાખવાના છે, પાર્સલ કરવાના છે. કેમ કે બધા જોવા આવ્યા તો વીખી આવે ને તો પાછા પેકિંગ કરવા પડે ને. ક્યાં પેકિંગ કરીને મૂકવા પડે, નકર એમ લાગે કે આ છૂટો માલ છે એમ. બધું ઉપર રહેવાનું, બધે હા આયા રહેવાનું, આયા ધ્યાન રાખવાનું. બાદે જો મોઢું તો એ જ દેખાડું છું. હા બેન દેવું આયા કર્યો, કાતર જ મારતા હોય એકા બીજીને. તારું તો છે ને પેલા છે ને પેકિંગ હમણાં એને કાંઈક નવું શીખી ગયા આમાં. એ કાંઈક કરે, ઈ કોને ખબર જોઈએ કે ઈ ક્યારેક થઈ જાય. એમ ન થાય. નવીન આવ્યું છે મિત્રો, તમને નવીન જોવા મળશે આજે. આવું બને શું ખાશો? કાચી મેગી ખાઈ ગયો એ નાય. આમાં હે ને મસાલો નાખીને ખાવાની મજા આવે. કાચી કાચી મેગી પર મસાલો મસાલો નાખી. કાંગલા તીતું હે. મસાલો ખાઈ જો ભાઈ, ખાઈ જો. સ્વાપે વાળીને જાજો. હું થોડો તમે ઢોળો છો. જો જ્યાં હોય ને ઢોળો ને પાછા મારું નામ જો. ખાઈ જો. બોલને મારું લઈ લીધું. મેં ખાધું નથી તોય મારું નામ દે છે. આને વિડિયો ઉતારે ને જઈ ઢોળે હેઠે. હા એ તું ઢોળે છો ને, આવે છે ને કચરો છે ને સાફ કરી નાખજો બધો. સુપરમેન. ભૂત બનતો ભૂત. ભૂત બનતો ભૂત. એમાં બીજું કઈ નહીં. ભૂત. જે બીજ બનાવ્યું એ ભૂત બનાવી રીતે દુકાનમાં નવી નું છે. એસી નખાવાનું. કાકીને પૂછ્યા વગર છે ને એસી બુક કરાય છે. ક્યાં? કોઈને તકલીફ ન પડવી જોઈએ. તો એસી નખાયું છે, હવે આવી જાય. લખાયું નથી, આવી જવાનું. લખાયું છે. લખાયું. સીડીની દુકાન છે. હે સીડીની દુકાન. સીડી ને તો સીડી રહી હાથમાં. એસી આવી જાય એટલે આમ ફિટ થઈ જવાનું છે અને પછી છે ને પવન ખાવા પોકી અમારે જવાનું છે છે ને અમારો દુકાન માલિક છે ને, તમે કેમેરો શરૂ કરો એટલે ઈ ભાગવત મળે. એવું છે. બી આઈ ગયા જો. અહીંયા દુકાન જેની દુકાન છે ને એ ભાઈ ભડકે હોય જાય. કા હા, એ એમ છે કેમેરો ને? શરૂ કરો ને એટલે ઈ ભાગવત મળે. એ ભાઈને થોડીક શરમ આવે. શરમ આવે ને હવે ને ખબર. વિડિયો નો આવે તો હા. કે નકર ગામ વાળા કે તે મોલંગ ને હારે હતા ને એમ એટલે. આવું હોય મિત્રો. અમુક અમુક ને કેમેરો ચાલુ કરે એટલે ભાગી જાય. આપણે તો કેમેરા હારે જ તે. એક દી કેવું છું, હવારમાં ફોન હાથમાં ને ઉતો હતો તમારે એમ થઈ ગયું કે હે ગાઈસ ગુડ મોર્નિંગ. આમ નવો ફોન હાથમાં નહીં, હું બ્લોગ ઉતારું. બોલો મેં કીધા શું કરું ઊંઘમાં. હા સવારમાં જાગીએ. હા કેમ કે હવે ટેવ પડી ગઈ કન્ટિન્યુ કરું છું ને એટલે. ચાલો ભાઈ મિત્રો, અત્યારે છે ને એક રીલ્સ આમાં છે ને બેઠા બેઠા શૂટ કરી નાખી છે અને મજા આવશે. તમે જોઈજો ઇન્સ્ટાગ્રામમાં જઈને. કા કા મની. હા લે પૈસા હિસાબ થાય છે બધા. જો એસી નખાય. એસી ના કાઢવા પડશે. કા હવે અહીંયા એસી નખાવાનું છે તો હવે એસી નો હવે હિસાબ કરશે
કે આટલા એસી છે આટલામાં આપ ભેગું કરવાનું છે. સારું તો આવજો બરાબર ઘરે. શેર આવી જાવ ભાઈ આ શેર. સારું હાલો આવજો. તારી વહુ લઈને. ઓ એને કીધું ને એક રીલ છે કે એડવર્ટા કરવાની છે આ લોકોની એ ભૂલાઈ જાય છે. બોલો હા કાઈ નહીં. કરવાનું પણ ભૂલાઈ જાય છે એને કાંઈ આવવા દે નહીં અને ક્યારેક આવવા દે એવું હોય એમાં બધું ભેગું કરવાનું એને હોય આવા દે નહીં પણ બીક લાગે મારે હાવ કારે જોતા હશે તો એટલે કહી દીધું કારેક આવા દે. તો સારું છે ને આ લોકોને એક રીલ છે ને હવે એને ક્યારેક હું લઈને આવીશ ને એડવર્ટાઈઝ કરવાની છે એ બનાવી દઈશ બરાબર. સારું તો આવજો. હા ટાટા. ટાટા બાય. તારી વહુનો ડ્રેસ એક ઘરે પડ્યો. હા હું અહીંયા પડ્યો હતો તું આજ આવ્યો ને તો હું ઘરે લઈ. હવે તો હું કાલ દુકાન લેતા આવજો આવતા જતા મારો ભાઈ લઈ જાય કે હું લઈ જઉં બરાબર. જે ડાયરેક્ટ પગાર દઉં ત્યાં. હા ના તમારે જેમ કરો આ તો કાલ પહોંચી હું એને જ દેતી. ના ના એ પ્લાન હું આપણે ક્યાંક ને ક્યાંક આવે ને એ બને એને જવાનું તે મોકો મળી જાય. હવે તો ઊંધું ઉપાડજો મારું. તું જાય છે ને બાપા બસ. તો અત્યારે છે ને ઘરે પહોંચી ગયા ના છે ને ઘડિયાળમાં વાગી ગયા છે કેટલા ખબર 11:30 થઈ ગયા. જો મિત્રો 11:30 થઈ ગયા છે અને આજ તો બહુ લેટ થઈ ગયું એવું નથી મિત્રો. કેટલા વાગ્યા ભાભી? હા કેમ એમ બેઠા? ભૂખ લાગી તમારી વાટે ને વાટે. આજે છે ને મારે બહુ મોડું થઈ ગયું મિત્રો અને વાગી ગયા છે તારે 9 લગભગ વાગ્યા આવ્યા છે અને ઘડિયાળ છે ને બંધ થઈ ગઈ 8:30 9 જેવા થઈ ગયા છે. જમવામાં છે મિત્રો વઘારિયા ભાત છે અને આટલી બધી કેરી છે. ભૂકા બધાય નાખી આપણે કેરીના. રીંગણાનું અથાણું. મમ્મી જો રીંગણાનું અથાણું. હા. હે મમ્મી મેં પહેલી વાર સાંભળ્યું રીંગણાનું અથાણું. જોયું મિત્રો રીંગણાનું અથાણું તમે ખાધું હોય તો કોમેન્ટમાં કહેજો કે અમે પણ રીંગણાનું અથાણું ટ્રાય કરેલું છે. ચાલો મિત્રો પહેલાં જમી લઈએ ને તમે જમી લો. મિત્રો અત્યારે છે ને જમી લીધું છે અને ભાભી જમેલું છે ને વાસણ બધા ધોવે છે. જમેલા વાસણ ધોવો છો તમે? ભાભી છે ને વાસણ ધોવે અને દાદા છે ને બેઠા બેઠા હમાસા જોવે ઊંધા ફરી ગયા કેમ કે ભાભી આમ વાસણ ધોવે ને એટલે એવું તો રાખવું જ જોઈએ. સમાચાર જોવે છે એને સમાચાર જોવા દેવી ડિસ્ટર્બ ન કરાય આપણે કેમ કે તલ્લીન થઈ ગયેલા હોય ને તો ક્યારેક તો જવાબ ન દે એવા તલ્લીન થઈ ગયા હોય. બાકી આજનો વ્લોગ એટલો કે તે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો. મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે બાય બાય. સબસ્ક્રાઇબ કરી નાખજો બાય બાય.